જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આ રાજીગીરાની ધાણી છે. આ દેખાવમાં પીળી સરસો જેવી લાગે. તો વૈષ્ણવ, આપણે રાજીગીરાની ધાણી આપણે ઘરે કેવી રીતે ફોડાય એ શેર કરું છું. તો અહીં શું કરવાની, આપણે શું કરવાનું, રાજીગીરાની ધાણી લઈને એને તડકામાં તડકે દેખાડી દેવાની, તડકે સૂકવી લેવાની. અને પછી આવી રીતે એક મોટું લોયું લેવાનું, કારણ કે એ ઉડે ને, તો ઉપરથી છે ને ડીશ કે કંઈક ઢાંકી દેવાની. પણ આજુબાજુ ગેસની આજુબાજુ છે ને કંઈક પાથરી દેવાનું, કારણ કે આ ઉઠે વધારે ને એટલા માટે. તો આપણે કેવું છે કે રાજીગીરામાંથી આપણે કેટલી બધી સામગ્રી સિદ્ધ કરી શકાય છે. રાજીગીરાની ખીર, રાજીગીરાનું શીરો, રાજીગીરાની બરફી, ખૂબ સુંદર ઘણી બધી સામગ્રી સિદ્ધ થાય છે આમાંથી. તો વૈષ્ણવ, આવી રીતે આપ રાજીગીરા ઘરે લઈ આવીને આપ સરળતાથી ફોડી શકો છો. કારણ કે આપણે ઘણા કેવા છે કે આપણે બહારનું નથી વાપરતા, ઠાકોરજી માટે નથી લેતા. તો આવી રીતે રાજીગીરાની ધાણી લઈને આપણે ઘરે સરળતાથી ફોડી શકાય છે, જેવી રીતે જુવારની. પણ જુવારને કેળવવી પડે, અને કેળવવાની જરૂરત નથી, ફક્ત આમાં તડકે મૂકવી પડે એને. તો આપણે જોઈ શકો છો કેટલી સુંદર આ ફૂટી રહી છે ધાણી રાજીગીરાની. તો આવી રીતે જેને પણ તડકે દેખાડવી જરૂરી છે એ ધ્યાન રાખવું. અને અડધી વાટકી રાજીગીરાની ધાણી હોય તો એમાં તો કેટલી બધી ધાણી તૈયાર થઈ જાય છે, કેટલા બધા તૈયાર થઈ જાય છે આમાંથી. તો ખૂબ સરળતાથી ફૂટી, અને બધા ફૂટે છે, એવું નથી કે નથી ફૂટતા. તો આવી રીતે બધી ધાણી આપણે ફોડી લઈએ. તો વિષ્ણુ, ખૂબ એકચ્યુઅલી આ સરળ છે, પણ ઘણાને ન ખબર હોય એટલા માટે આ શેર કર્યો છે વિડીયો. તો આવી રીતે બધી ધાણી આપણે ફોડી લઈએ. તો વૈષ્ણવ, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને વૈષ્ણવ, આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર કે આપ સૌને મારા વિડીયોઝ યુઝફુલ થયા એના માટે. તો વૈષ્ણવ, ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો અહીં આપ જોઈ શકો છો વૈષ્ણવ, થોડીક ધાણીમાંથી કેટલી બધી રાજીગીરાની ધાણી અહીંયા તૈયાર થઈ ગઈ છે.